તમે આખી રામાયણ જોઈ લો, આખી રામાયણમાં ક્યાંય પણ ભગવાન રામે કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરેલું નથી. ફક્ત એક વાલી અને સુગ્રીવનું યુદ્ધ ચાલતું હતું, એમાં વાલીને પાછળથી બાણ માર્યું હતું, આના સિવાય. હવે એમાં એવું હતું કે વાલી જેની સાથે મેં લડે ને તો સામેવાળા યોદ્ધાનું જે બળ હોય ને એનું અડધું બળ તો વાલીને આવી જાય, એવું એને વરદાન હતું. એટલે એની સામે આપણે એમ જ કહી શકીએ કોઈ જીતી જ ન શકે. અને વાલી છે એ ઇન્દ્રનો પુત્ર અથવા ઇન્દ્રનો અંશ એવું માનવામાં આવતું, અને સુગ્રીવ છે એ સૂર્યનો અંશ ગણવામાં આવતો હતો. એટલે રામ અવતારમાં ઇન્દ્રના અંશને એનો વધ કર્યો. પછી જ્યારે કૃષ્ણ અવતાર થાય છે ત્યારે પોતે અર્જુન જે ઇન્દ્રનો આપણે કહી શકાય કે અંશ ગણી શકાય, એની સહાયતા કરીને સૂર્યનો અંશ એટલે કે કર્ણનો વધ કર્યો. એટલે એ પાછું બેલેન્સ કર્યું. અને કૃષ્ણ જ્યારે પોતાનો દેહ છોડે છે ત્યારે એના પગમાં જે તીર વાગે છે ને એ આદિવાસી જે છે ને એ વાલીનો અવતાર જ હોય છે. એટલે એ પણ આખી ઘટના તમે જોઈ શકો કે બધું બેલેન્સ થઈ ગયું. એટલે આપણી દ્રષ્ટિ છે ને અત્યારે બનતી ઘટનાઓ પ્રત્યે એટલું જ આપણા મગજમાં ચાલતું હોય જે જોઈએ એ. આધ્યાત્મિકતા તરફ જોડાઈને આ બધા પ્રસંગો વાંચીએ ને તો આપણી વિચારવાની શક્તિ છે ને વ્યાપક થઈ જાય, વિશાળ થઈ જાય. ખાલી આ જન્મ પૂરતું નહીં, પૂર્વજન્મને સંભવિત કર્મોના ફળ શું હોઈ શકે ને એના વિશે પણ વિચારવા માંડે, જેથી કરીને આપણા કર્મો સુધરે.